આજે તો થઈ ગયું છે મસ્ત મજાનું મોર્નિંગ. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આજે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને હવે જશું નાસ્તો કરવા. તો મળીએ નાસ્તો કરીને. હેલો મિત્રો, તો મેં કરી લીધો છે નાસ્તો. તો નાસ્તો કરીને હું થઈ ગયું છું એકદમ રેડી અને અટાણે હું જાઉં છું કારખાને. ઘરેથી કારખાને જાઉં છું. અટાણે વાગીએ છે 8:15. ચાલો મળીએ. તો મિત્રો, હું પહોંચી ગયો છું કારખાને અને હવે થોડું ઘણું કામ આવ્યું છે તો કામ કરીશું. પહેલાં ભગવાનને યાદ કરી લઈએ, દીવાબત્તી કરી લઈએ. મિત્રો, તો થોડું ઘણું કામ છે તો એ કરી લઈએ. થોડું આવ્યું છે કામ, જોઈ શકો છો. ડ્રીલ પાના છે, થોડા ઘણા આવ્યા છે બોક્સ ભરાઈને. મિત્રો, તો કામ એકદમ રેડી પૂરું થઈ ગયું છે. ડ્રીલ પાના હતા 8-9 જેવા ડ્રીલ પાના આવ્યા હતા અને હજી હિતેશભાઈનો કોલ આવ્યો હતો કે હું આવું છું, તો એ પણ કામ લઈને આવે છે. તો કામ પૂરું કરીને એકદમ બોક્સમાં પેકિંગ કરી દીધું છે. તો હવે આપણે કરી દઈએ મશીન બંધ, કેમ કે હજી હિતેશભાઈનો કોલ આવ્યો હતો પણ એ હજી આવ્યા નથી, એટલે આપણે કરી દઈએ મશીન બંધ. પંખો ચાલુ રાખો. હવે વેઇટ કરીએ હિતેશભાઈ આવે ત્યાં લગી. જોઈ લો મિત્રો, આ મારું મશીન છે ને આ મારું આખું કારખાનું છે. સાપરમાં મારું કારખાનું છે. મારે રીગ્રાઇન્ડિંગ સીએનસી વીએમસીના ટૂલ્સનું રીગ્રાઇન્ડિંગ વર્ક્સનું મારે કામકાજ છે. આખું મશીન છે સીએનસીનાથી. મિત્રો, તો હું અટાણે જઈ રહ્યો છું સુમંગલ કંપનીમાં, સુમંગલ ટેકનોકાસ્ટ કંપનીમાં. તો હું તમને ત્યાં જઈને બતાવીશ. બહુ નેક્સ્ટ લેવલની કંપની છે આખી, અને હું પણ એનું કામ કરું છું. મસ્ત મજાનું તેનું કામ છે. હું ત્યાં જઈને બતાવવાની તમને કોશિશ કરીશ, કારણ કે મારે ફોનમાં 5% જ બેટરી રહી છે. તો બને તેટલું હું તમને બતાવવાની હું તમને કોશિશ કરીશ. બરાબર, તો મળીએ. સુમંગલ કંપનીમાં અટાણે જાઉં છું. હું પણ તેનું કામ કરું છું રીગ્રાઇન્ડિંગ. તો જોઈએ. તો હું આવી ગયો છું સુમંગલ કંપનીમાં. જોઈ શકો છો, બહુ મોટી કંપની છે, બહુ સારી એવી મસ્ત મજાની કંપની છે. હું આખો ફોર્જિંગ ડિપાર્ટમેન્ટ છે. આખો હું આવી ગયો હિતાના કારખાને. હિતો મને ચા પીવડાવે. હિતો કે હું તારા કારખાને આવું, પણ મને એના કારખાને બોલાવ્યો. શિવમની દુકાને પહોંચી ગયો. વાહ મહાદેવ શિવમ. આ કિરણભાઈ અમને 2 ફોન કર્યા. શું કામ હે? બોલ ભાઈ, તું બોલ. મૂંગો કા થઈ ગયો? એટલે હું તારે કામ હોય તો હું તને ફોન કરું એમ. તો હું કામ ફોન કર્યો? ઈસે હાલો ભાઈ. આ ભાઈ મોબાઈલમાં છે વિનયભાઈ. આ મિત્રો, અટાણે હું જઈ રહ્યો છું શિવમની દુકાનેથી ઘરે. તમે જોઈ શકો છો કે વાગી ગયા છે 11. મિત્રો, તો નાઈને એકદમ રેડી થઈ ગયો છું. તો આજ માટે આટલું જ છે. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને ગુડ નાઇટ. આજે વાગી ગયા છે 11:30 સોરી. ને વિડીયો જરૂરથી જણાવજો કેવો લાગ્યો, કોમેન્ટ કરી દેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે આટલું જ છે.